તો હવે તમે બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરાવશો અથવા ફેરફાર કરાવશો તો કોઈ પણ ચાર્જ નહીં લાગે. ડીજીસીએ પ્રવાસીઓની સુવિધા માટે ફ્લાઇટ ટિકિટ કેન્સલેશન માટેના નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અંતર્ગત એરલાઇન્સે હવે 48 કલાક માટે લુક ઇન ઓપ્શન આપવો પડશે. સમાચારની વધુ વિગતો લઈએ કરણને ગાંધી પાસેથી. કરણ, શું કહે છે ડીજીસીએના નવા નિયમો? જી, તો ડીજીસીએ આજે એક સર્ક્યુલર જાહેર કર્યું છે અને આ સર્ક્યુલરથી જે પ્રવાસીઓ છે ફ્લાઇટમાં મુસાફરી કરતા તેમના એક આનંદોનો માહોલ થઈ ગયો છે. કારણ કે હવે જો તમે ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવો છો બુકિંગના 48 કલાકની અંદર અથવા તો તેમાં ફેરફાર કરાવો છો તો તમને કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે. હવે આવા ડીજીસીએ નિર્ણય લીધો છે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. કારણ કે ડીજીસીએને કેન્સલેશનને લઈને અનેક ફરિયાદો મળી છે અને અનેક બેઠકોમાં એરલાઇન્સને આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે ડીજીસીએ તરફથી, પરંતુ કોઈ નિવારણ ન આવતા ડીજીસીએ આજે એક્શન લીધું છે. એટલે કે હવે 48 અવર્સનો જે લુક ઇન ઓપ્શન જે છે તે પેસેન્જર્સને મળવાનો છે. સાથે જ અહીંયાથી એક નાનો જે કેચ એ રહેશે કે જો તમારી ફ્લાઇટ જે છે ડોમેસ્ટિક ફ્લાઇટ છે જે 7 દિવસની અંદર છે તો તમને આ સુવિધા નહીં મળે, અને જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે અગર જો 15 દિવસની અંદર છે તો જ તમને આ સુવિધા નહીં મળે. સાથે જ જો તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું છે તો એનું જે રિફંડ છે તે હવે 7 દિવસની અંદર તમારા ક્રેડિટ કાર્ડ પર જમા થઈ જવું જોઈએ તેવું પણ આ ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે. સાથે જ કેશ ટ્રાન્ઝેક્શન માટે જ્યાંથી પણ ટિકિટ લેવામાં આવી છે ત્યાંથી જ જે કેશ છે તે ફરી જે પેસેન્જર છે તેમને આપવાનું રહેશે. સાથે જ જો તમે ટ્રાવેલ એજન્ટ અથવા તો કોઈ પોર્ટલ થર્ડ પાર્ટી એપ પરથી ટિકિટ કઢાવી છે તો તેનું રિફંડ પણ હવે 14 દિવસની અંદર જે છે તે એરલાઇને અહીંયાથી પ્રોસેસ કરવાનું રહેશે. સાથે જ હવે જે રકમ જમા કરવાનો વિકલ્પ છે, ઘણીવાર એવું થતું હોય છે કે જે એરલાઇન્સ છે તે પૈસા પોતાની પાસે રાખી લેતી હોય છે કે તમે ફ્યુચરમાં તેને યુઝ કરી શકો છો. તે ઓપ્શન પણ એરલાઇનને આપવો પડશે કે તમે ત્યાં પૈસા જમા રાખવા માંગો છો કે તમને પૂરેપૂરું રિફંડ જોઈએ છે. એટલે આ એક સૌથી મોટો જે છે તે એક રાહતના સમાચાર અહીંયાથી પેસેન્જર્સ માટે બનતા દેખાયા છે. સાથે જ હવે જો વાત કરી લઈએ આપણે કે કેન્સલેશન ચાર્જ જ્યારે લાગશે તો કેટલો લાગી શકશે તેનો પણ એક સમય સીમા છે તે નક્કી કરી દેવામાં આવી છે. કેન્સલેશન ચાર્જ બેઝિક ફેર પ્લસ જે ફ્યુલ સરચાર્જ છે તેનાથી વધુ ન હોવો જોઈએ તેવું પણ આજે ડીજીસીએ અહીંયાથી જણાવ્યું છે. સાથે જ બુકિંગના 24 કલાકની અંદર જો કોઈ નામમાં ભૂલ છે તો પણ વિના શુલ્ક જે છે તે તમે આ જે તમામ પ્રક્રિયા કરી શકશો. અને ખાસ એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે મેડિકલ ઇમરજન્સીમાં જો તમે તમારી ફ્લાઇટ કેન્સલ કરો છો તો પણ એરલાઇન્સ જે છે તેણે તમને ચોક્કસપણે પૂરેપૂરું રિફંડ જે છે તે હવે આપવું પડશે. તો આ એક ખૂબ જ મહત્ત્વનો જે નિર્ણય છે તે ડીજીસીએ તરફથી આજે આપણને આવતો દેખાયો છે. જી, આભાર કરણ વિગત માટે. તો આ સાથે